હાલમાં કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી આજે સીધા સ્થાપી શકે એ વિષય જુદો છે, પરંતુ જ્યારે ગુજરાત ઇન્ટેન્સ જાહેર કરતું હોય અને એમને મદદ કરવાની ભાવના સાથે જ્યારે આ એમઓયુ થયા હોય, એટલે સરકારી વિભાગો તરફથી ક્યાંય આ ઉદ્યોગોને મુશ્કેલી ના પડે એ પ્રકારનું મિકેનિઝમ ગોઠવવાની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચના આપી છે. આમ સફળતાપૂર્વક, અને આપણે સૌ જ્યારે ગુજરાતીઓ છીએ ત્યારે ગુજરાતીઓના ગૌરવ સમાન આ વાઇબ્રન્ટ આવતા સમયની અંદર ખૂબ મોટી રોજગારી સાથે, ખૂબ મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે ગુજરાત નવી ઊંચાઈઓ ઉપર પહોંચશે. દુનિયામાં સર્વપ્રથમ ભારત અને ભારતની અંદર સર્વપ્રથમ ગુજરાત, એ પ્રકારે ગુજરાત ભારતની જીડીપીની અંદર, ભારતની પ્રગતિમાં ખૂબ મોટો ફાળો નોંધાવે એ પ્રકારનો આ વખતનો વાઇબ્રન્ટ શો આપણો રહ્યો છે. સાથે આ વખતે વન સેતુ ચેતના યાત્રા એટલે કે જંગલો આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રા 18/1/2024થી ચાલુ થવાની છે. નવસારી જિલ્લાના બિનાર ખાતે આવેલ જાનકી વન ખાતે પ્રસ્થાન થઈ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 13 જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે 1000 કિલોમીટરનું અંતર કાપી 22/1/24ના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે. સદર યાત્રામાં 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે. અને ચેતના શબ્દ જ્યારે પણ વપરાય એટલે આદિવાસી બાંધવોમાં ગુજરાત સરકાર, ભારત સરકાર એમના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ સાથે લાખો કરોડો રૂપિયા જ્યારે એમના વિકાસ માટે ખર્ચતી હોય અને આપણા વનોની રક્ષા કરતા વનવાસીઓ, આદિવાસીઓ ભાઈઓ માટે આ વન ચેતનાનું આયોજન એમને કર્યું છે, વન વિભાગ દ્વારા થયું છે, ત્યારે હું માનું છું કે આ વન સેતુ ચેતના યાત્રા એ આદિવાસીઓના આગામી વિકાસ માટે, એમની જાગૃતિ માટે આ ચેતના યાત્રા ખૂબ